નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. સ્વાગત છે આપનું આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનું જોર સતત પ્રકોપ વર્તાવી રહ્યું છે. હાલમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ગરમી સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા 3 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દ્વારકામાં એટલે કે 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ તે પહેલા જ રાજ્યમાં રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન લેઉવા પટેલ સમાજના સર્વોચ્ચ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને જઈને એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી છે. ભલે આ મુલાકાતને ઔપચારિક ગણાવવામાં આવી રહી હોય, પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠકને પગલે અનેક પ્રકારના તર્ક વિતર્કો અને રાજકીય સમીકરણોની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નરેશ પટેલે ખોડલધામના ચેરમેન પદેથી નિવૃત્તિ લેવા અને આરામ કરવાની વાત કરી હતી. તેમની આ જાહેરાત બાદ તરત જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું તેમના ઘરે જવું એ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઈન સિસ્ટમ સક્રિય હોવાથી વાહન ચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની નડે છે, જેના પગલે ઘણા સમયથી ગુજરાતના કેટલાક એજન્ટ દ્વારા રાજસ્થાન તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના આરટીઓ સાથે સાંગઠાંગ કરીને ગુજરાતના વ્યક્તિને ત્યાં મોકલ્યા વિના જ જે તે રાજ્યના બનાવટી સરનામા પર ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. ત્યારબાદ તે ગુજરાતના આરટીઓમાં સરનામું બદલાવવા માટે અરજી કરવામાં આવે છે. આ કૌભાંડ વાહન વ્યવહાર કમિશનરના ધ્યાનમાં આવતા તેમણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતનું સરનામું બદલાવવાની થતી અરજીઓ અંગે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી 15 જૂનના રોજ બહુપ્રતીક્ષિત ઔદ્યોગિક નીતિ 2026 સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે. આ નવી નીતિનું મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંસાધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ બને તે દિશામાં આ નીતિમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હોવાની અપેક્ષા છે. રાજકોટના જામનગર રોડ તરફ રહેતા અને દૈનિક અપડાઉન કરતા લાખો વાહન ચાલકો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યંત આધુનિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત સાઢિયા ઓવરબ્રિજનું આજે સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને જનતાના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો છે. રેલવે લાઇન પર બનેલા જૂના અને સાંકડા સાઢિયા પુલના કારણે અહીં દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસો પણ આ જામમાં ફસાઈ જતી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ માટે મનપા દ્વારા ₹74 કરોડનું માતબાર બજેટ ફાળવીને નવો ભવ્ય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ કાર્યરત થતા જ હવે રાજકોટ અને જામનગર વચ્ચે 24 કલાક ટ્રાફિકની ગતિ અવિરત રહેશે અને લાખો વાહન ચાલકોને સીધો મોટો ફાયદો થશે. ટોપ 5 ન્યૂઝમાં આજ માટે બસ આટલું જ. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.